છે। અમદાવાદના કાલુપુરમાં એસએમસીએ દરોડા પાડ્યા। કાલુપુરના ગાંધી રોડ ખાતેની અરિહંત ગિફ્ટ અને કોચેન નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા દરમિયાન અરિહંત નામની દુકાનમાંથી ગેરકાયદેસર ઈ સિગારેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। 9,11,489 ઈ સિગારેટ કબજે કરવામાં આવી છે। ઈ સિગારેટ વેચનાર 3 વેપારીની ધરપકડ કરવામાં આવી છે। વધુ ફરાર 10 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ગેરકાયદેસર ઈ સિગારેટ ક્યાંથી લવાય તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં શ્રીલજની સોસાયટીમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ। સોસાયટીની જનરલ મીટિંગ બાબતે ઘર્ષણ થયું હતું। 2 જૂથમાં ટોળાએ સામસામે મારામારી કરી હતી। ખુરશી દંડા વડે ખુલ્લેઆમ મારપીટ કરવામાં આવી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હોવાનો પોલીસે દાવો કર્યો છે। નવસારીના મરોલી વિસ્તારમાં દંપતીએ ધમાલ મચાવી। વીજળીના હાઈટેન્શન ટાવર પર ચડીને તમાશો કર્યો। દંપતીએ દારૂ પીધેલી હાલતમાં તમાશો કર્યો હોવાનું સામે આવ્યું છે। મિર્ઝાપુર ગામ પાસે આવેલા હાઈટેન્શન ટાવર પર ચડી ગયા હતા દંપતી। મરોલી પોલીસે નીચે ઉતારી બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। દારૂનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર મહિલા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। મરોલી પોલીસે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માતની ઘટના। થાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ફૂલ સ્પીડે આવતી થાર સામેથી આવતી એસટી બસમાં ઘૂસી ગઈ। અકસ્માત સર્જાતા એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા એસટી બસ વૃક્ષ સાથે ભટકાઈ ગઈ હતી। તો થાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। એસટી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। આ તમામ ઈજાગ્રસ્તોને કપડવંજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। થાર ચાલકને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। સાથે જ આતરસુંબા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી। અમદાવાદના સાંતેજ ગામમાં સ્કોર્પિયો કારે બાળકીને કચડી દેવાને મામલે ભારે આક્રોશ જોવા મળ્યો છે। 2.5 વર્ષીય બાળકીને કાર ચાલકે કચડી નાખી હતી। ઘટનાના 5 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। કાર્યવાહી મુદ્દે રોષે ભરાયેલા ટોળાએ રોડ બ્લોક કર્યો હતો। મૃતક બાળકીના પરિજનોએ પોલીસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। મહેસાણામાં ટ્રેનિંગ દરમિયાન પ્લેનનો અકસ્માત થયો। ઉચરપી નજીક પ્લેનનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। ટ્રેનિંગ પ્લેન ગામના એક ખેતરમાં પડ્યું। અકસ્માતની ટ્રેની મહિલા પાયલટને ઈજા પહોંચી છે। મહેસાણામાં પ્રાઇવેટ કંપની પાયલટ માટે ટ્રેનિંગ આપી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો। ઈજાગ્રસ્ત ટ્રેની મહિલા પાયલટને સારવાર માટે ખસેડવામાં આવી છે। તો ઉચરપી નજીક પ્લેનનો અકસ્માત થયો છે। અકસ્માતમાં ટ્રેની મહિલા પાયલટને ઈજા પહોંચી છે। જે ખાનગી કંપની છે તે ટ્રેનિંગ કરાવે છે તે દરમિયાન આ મહિલા પાયલટ છે ટ્રેનિંગ કરી રહી હતી। તે દરમિયાન જે પ્લેન છે તેનો અકસ્માત થયો હતો અને તે ખેતરમાં જઈને પડ્યું હતું। જો કે જે મહિલા પાયલટ છે ટ્રેની પાયલટ તેને ઈજા પહોંચી છે। હાલ તો તેને સારવાર માટે ખસેડવામાં આવી છે। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે। રાજકોટની આસપાસ હાલ કોઈ એવી ખરાબાની જમીન નથી કે જ્યાં ડેમ બની શકે। આવતા દિવસોમાં સૌરાષ્ટ્રના લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે। કુંવરજી બાવળિયાએ રાજકોટ સ્થિત આજી ડેમની મુલાકાત લીધી હતી। ડેમમાં પાણીની સ્થિતિને લઈને તેમણે માહિતી મેળવી હતી। કોઈ મોટો ડેમ બનાવવા માટેનું આયોજન એટલે નથી કે એટલી જગ્યા ખરાબાની કોઈ જગ્યા એટલી છે નહીં, અને સરકારી ખરાબાની જગ્યા ના હોય ત્યારે જમીન સંપાદન કરીને કોઈ મોટો ડેમ કરવો એ અત્યારના સંજોગોમાં ખૂબ અશક્ય છે। પણ છતાંય મીડિયમ ડેમ બનાવવા માટેનું અમે વિચારી રહ્યા એટલી જગ્યા મળશે તો ચોક્કસ એ માટે પણ। દક્ષિણ ગુજરાતની શુગર મિલોમાં સંચાલકોની બેઠક બાદ ભાવો જાહેર કરવામાં આવ્યા છે। ખાંડ ઉત્પાદન કરતી શુગર મિલોને શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવ્યા। સૌ પ્રથમ સાયણ શુગર મિલના ભાવ જાહેર કરવામાં આવ્યા, જે બાદ મઢી, બારડોલી, મહુવા, સાયણ શુગર મિલોના ભાવ જાહેર કરવામાં આવ્યા।
મોંઘવારીના સમયમાં જ્યાં ગરીબ એક સમયના અનાજ માટે વલખા મારે છે, ત્યાં બેદરકાર તંત્રને ગરીબના ભૂખની કોઈ કિંમત સમજાતી નથી. ગરીબોના હકનું અનાજ સડી જાય છે, પણ પુરવઠા વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. કંઈક આવી જ ઘટના સામે આવી છે વડોદરાના કરજણમાં. કરજણના કાસમપુર પાસે ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો છે. લગભગ 1000 જેટલા લોકો આ અનાજ 100 દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષથી તંત્રએ આ અનાજ સીલ કરી નાખ્યું છે. સડી ગયેલા અનાજમાં જીવડા પડી ગયા છે. તો સડેલા અનાજના જથ્થામાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો પરેશાન બન્યા. પરંતુ પોલીસે કે વહીવટી તંત્રએ 5 વર્ષથી ગરીબોના હકના અનાજની દરકાર પણ ન લીધી. ચોરી કરાયેલું અનાજ આમ જ સડતું રહે છે, પણ પુરવઠા વિભાગ તે કેસના નિકાલ અંગે વિચારતું પણ નથી. તેમને શું પડી છે? સરકારે ગરીબો માટે કરોડો રૂપિયાનું આંધણ મૂક્યું છે. લોકોને 2 ટંકનું અનાજ મળે તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે, પણ ક્યાંક મલાઈ ખાઉ અધિકારીઓના કારણે મોટી માત્રામાં અનાજ બરબાદ થઈ ગયું છે. આ તો એક ઘટના હશે, રાજ્યમાં આવી તો અનેક ઘટનાઓ બનતી હશે. અહીંયાથી અનાજ ગંદકીને બદબૂ બહુ મારે છે, એને દૂર કરવામાં આવે અને આ અનાજ ગરીબના પેટમાં ગયું હોત તો ઘણી સારું રહેત. એમાં સરકાર આપણે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની બેદરકારીને લીધે અનાજ અહીંયા સડી ગયેલું છે અને એના જીવડાઓ જંતુઓ ઘરોની માં આવી જાય છે અને ઘરના અનાજ પણ સૂકે છે, ત્યાં પણ આવીને ઉડીને ઘરનું અનાજ પણ બગડે છે. અનાજ સડી ગયેલું છે અને એટલા બધા જીવડા અને દુર્ગંધ મારે છે કે આજુબાજુના ખડકીની અંદર એટલો બધી જીવાત હોંજ પડતા ફરે કે અમારે દરવાજા બંધ કરી દેવા પડે. અમારા ઘરનું અનાજ સડી જાય છે અને આજુબાજુ દવાનો છંટકાવ કરીએ ત્યારે અમારાથી બહાર ન ખોલાય. અહીંયા બહુ જ તકલીફ પડી રહી છે. બધું કિલ્લા અને જીવાત ને બધું 5 વર્ષથી કોઈ જોવા જ નહીં આવતું અહીંયા આગળ અને અમે એટલા બધા હેરાન થઈ ગયા. દુર્ગંધ જ એટલી મારે છે. ખરેખર ગરીબોના મોઢામાં જતું અનાજ આજે અહીં સડી ગયું છે. એટલે મારે તો એવું જ કહેવું છે કે જો આ કોઈના મોઢામાં ગયું હોત તો સારું રહેત. દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલોએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં શુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા હતા. ગત વર્ષ કરતાં તમામ શુગર મિલોએ 30 થી 100 રૂપિયા સુધીનો ભાવ વધારો આપ્યો છે. કેટલાક વર્ષોથી સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા શુગર મિલના સંચાલકોએ 36 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી હતી. ખેડૂતો અને પશુપાલકો સ્વાભાવિકપણે નારાજ છે કે મારા ઉત્પાદનના વધારે ભાવો એટલા માટે મળવા જોઈએ કે મને મજૂરીના ખર્ચમાં લોડ પડે છે, મને બિયારણના મોંઘું મળે છે, મને દવા અને ખાતર ફર્ટિલાઇઝર એના વધારે જ ભાવો ચૂકવવા પડે છે. એના પ્રમાણમાં જો મને મળતર નહીં મળે તો મારે ખેતી બંધ કરવી પડે આવનારા દિવસોમાં. આ વખતના ભાવની અંદર એવી આશા હતી કે ગયા વખત કરતાં 100 રૂપિયા વધારે મળે એવી આશા હતી, પણ એ આશા અમારી નિરાશ થઈ છે અને 25 રૂપિયા વધ્યા છે. 25 થી 50 રૂપિયા વધ્યા છે. અમને પોષણક્ષમ ભાવ જેવા લાગતા નથી. હજુ